અમરેલી જિલ્લાનું જાફરાબાદનું નામ ધૂળેટીમાં મોખરે ગણાય છે। બીજા તહેવારોની જેમ ધૂળેટી અનોખી રીતે મનાવવામાં આવે છે। પરંપરાગત રીતે રીતિરિવાજો પ્રમાણે લોકો પોતાના ઘરે ઢોલ લઈને ગેર રમવા માટે આવે છે। સૌ વેપારી ભાઈઓ પોતપોતાના ધંધા બંધ કરીને ધૂળેટી ગેરની મજા માણે છે। જાફરાબાદ એવું સિટી છે જ્યાં ધૂળેટી 3 દિવસ સુધી ગેર કાઢવામાં આવે છે અને પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે। આજે જાફરાબાદમાં જે 3 દિવસનો અમારે હોળી અને ધૂળેટીનો કાર્યક્રમ હોય તેમાં કુમળા ઉતાસણીના દિવસેથી કાર્યક્રમ ચાલુ થાય છે અને હજારોની સંખ્યામાં હિન્દુ સમાજના બધા ભાઈઓ અનેક જાતની વેશભૂષાઓ ધારણ કરી અને આ ગેરમાં હાજર થાય છે। આ ગેરમાં ગુજરાતમાં જાફરાબાદનો સર્વપ્રથમ નંબર આવતો હોય છે। જ્યારે હોળી ધૂળેટીનું નામ પડે એટલે એક જાફરાબાદ યાદ આવતું હોય ત્યારે જાફરાબાદમાં હજારોની સંખ્યા પોતાએ જો જજમેન્ટની અલગ જાતની વેશભૂષાઓ સાથે હરેક સમાજના લોકો અહીંયા જોડાય છે અને ઉત્સાહ સાથે આ પ્રસંગ ઉજવે છે। 3 દિવસનો કાર્યક્રમમાં ભાઈચારો હોય છે, હરેક સમાજ હારે હોય છે, ખાવા પીવાનું અને એક સાથે રમવાનું। હોળી ધૂળેટી અને કમળા ઉતાસણીનો તહેવાર બહુ ઉત્સાહથી ઉજવવામાં આવે છે। જય શ્રી રામ, જય ગૌ માતા। ડીડી વરુ, દિવ્યાંગ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી।